हाँ मम्मी मम्मी सुवा दे नहीं यार मम्मी हजी 10 જ વાગ્યા સુવા દે અરે યાર મમ્મી શું છે યાર સોરી મમ્મીજી 10 વાગી ગયા હા બસ હું ઉઠી ગઈ હતી નહીં ને ખાલી 2 મિનિટ આંખ બંધ કરી એમાં આંખ લાગી હા બસ ચા બનાવી દો હા एक्चुअली मारे घरे छे ने હું 10-11 વાગે ઉઠતી ને એટલે મને ખબર ના પડી તમારા ઘરે કુક નથી તો મને તો વિરાજી કીધું કે તમારા ઘરે 24 hours બધું કામ થઈ જાય છે એક મહિનાની રજા ઉપર છે જમવાનું મારે બનાવવાનું છે શું બનાવવાનું છે મમ્મી દાળ ભાત શાક રોટલી મીઠાઈ અલગ તારું બનાવી દો મમ્મી બિચારી કહેતી હતી ઘરે કામ કર લે હવે અહીંયા બધું કરવું પડે છે પહેલા જ શીખી લીધું હતું આટલું બધું મીઠું નાખી દીધું શેટ શું કરું હવે પાણી નાખી દઉં ભેંડીમાં કેવી રીતે પાણી નાખીશ આજે તો ગઈ મમ્મી આ બીજું શાક બને છે થોડી વાર વેઇટ કરો હા મમ્મી આ સોનાનું છે મારી મમ્મીએ કરાવ્યું હતું 3 તોલાનું છે અત્યારે તો સોનાનો ભાવ કેટલો છે પણ બિચારી મારી મમ્મીએ બધું કરી દીધું વિરાજ કે 24 કલાક માટે છે કુક છે ને બધું છે કશું કરવું નહીં પડે આ બધું મારે કરવાનું લગ્નના બીજા જ દિવસે હા હું વિરાજના ઘર ઓહ સોરી જય શ્રી કૃષ્ણ આવો હા આ તમારા સાઈડથી આવી ત્યાં રિંગ મને લાગે છે 20,000 ની જશે આટલું ખારું શાક તો મેં પોતે જિંદગીમાં નથી ખાધું મમ્મી આ લો મમ્મી આ मीठी भात हाँ रात का भात रखा था मैंने उसमें दूध और शक्कर डालकर ये बना दिया। अरे वाह हमारी बिटिया इतनी होशियार हो गई।